ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર પંથકના યુવકે જોખમી વિડીયો બનાવતા પોલીસે પાઠ ભણાવ્યો તો આદિવાસીની રેલીમાં પણ યુવકે બે હાથમાં પિસ્તોલ સાથે વિડીયો બનાવી વાયરલ કરતા પોલીસે તપાસ શરૂ કરી છે। ભરૂચ જિલ્લા અંકલેશ્વર પંથકમાં સિટી વિસ્તારોમાં પીડામણ ગામથી ઈએન જીનવાલા સ્કૂલ તરફ જવાના રસ્તા ઉપર દેવાલય પાસે એક ઈસમ પોતાની મોટરસાયકલ ઉપર આગળ પાછળ નાના બાળકો બેસાડી જોખમી સ્ટન્ટ કરતો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કરતા બાળકોના જીવનું જોખમ ઊભું કરનાર વિડીયોમાં દેખાતો અંકલેશ્વરના કાપોદ્રા ગામનો ઇમરાન મણિયાણા હોવાનું પ્રાથમિક તબક્કે સામે આવતા પોલીસે હાલ તો વિડીયોમાં દેખાતા ઈસમને ઝડપી પાડી ટ્રાફિક નિયમના પાઠ ભણાવવાનું શરૂ કર્યું હોય તેમ પોલીસ હાલ તેની શોધખોળ કરી રહી હોવાના અહેવાલો મળી રહ્યા છે। आज मैं मेरे भतीजे लोग को लेके जा रहा था सिटी गार्डन में, तो इसको रास्ते में एक नींद आने लगा। देखो, और गार्डन में जाएगा बे? कौन से गार्डन? क्या खाएगा वहाँ जाके? क्या क्या झूला झूलेगा? और गोल वाला और खेलूंगा। अच्छी बात है। मेरा नाम इमरान मनिहार है और मैं कल अपने आईडी पे एक वीडियो अपलोड किया था जिसमें एक हाथ से बाइक चला रहा हूं और एक हाथ से वीडियो बना रहा हूं, जिसमें मेरे भतीजी और भतीजे बाइक पे बैठे हुए हैं। वैसा बाइक चलाना रिस्क है क्योंकि मुझे भी चोट लग सकती है, मेरे भतीजे लोग को भी चोट लग सकती है और सामने बाइक के कोई आएगा तो उसको भी चोट लग सकती है। तो ऐसा वीडियो बनाना रिस्क है और मेरी गलती हुई कि ऐसा वीडियो मैं नहीं बनाऊंगा और जो मेरा वीडियो देखते हैं वो भी ऐसा वीडियो ना बनाए क्योंकि ऐसा वीडियो बनाना रिस्क है, जान का खतरा है और ऐसा वीडियो आप कोई भी ना बनाए। અંકલેશ્વરમાં આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આદિવાસી રેલીમાં પણ એક યુવક પોતાના મિત્રના ખભા ઉપર બેસી બે હાથમાં પિસ્તોલોથી પ્રદર્શન કરી વિડીયો બનાવી વાયરલ કરતા વિડીયોમાં હાથમાં રહેલી પિસ્તોલો અસલી કે નકલી, પરંતુ વાયરલ વિડીયોના આધારે પોલીસે આ દિશામાં પણ તપાસ શરૂ કરી હોવાના અહેવાલો મળી રહ્યા છે। જો કે બે બાળકોના જીવનું જોખમ ઊભું કરનાર ઇમરાન મણિયાણાને એક અઠવાડિયા પહેલા તાલુકા અંકલેશ્વર પોલીસે કાર્યવાહી કરી હતી, છતાં પણ કાયદાને ઘોડીને પી ગયેલો હોય, જેના કારણે હવે અંકલેશ્વરની સિટી પોલીસ આવા તત્વો સામે કાર્યવાહી કરે તેવી માંગ ઊભી થઈ છે। જો કે બે બાળકોના જીવનું જોખમ ઊભું કરી વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કરતા ટ્રાફિક પોલીસ માટે પણ આ સમગ્ર વિડીયો તપાસનો બની ગયો છે।